દાંત કાઢજો રોતો નહીં.
બહુ બધું સૂનું થઈ ગયું છે ગાઈસ ને છોકરીઓ સાસરે ચલી ગઈ છે દેખો. તો હવે જો આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે ગાઈસ. આપણે આખો દિવસ લગ્નમાં આવ્યા હતા અને છોકરીઓને 5 દીકરીઓને આપણે વળાવી દીધી છે ને અત્યારે છે ને ગયું છે ફુલેકુ ગામમાં બરાબર. તો અમને રસ્તામાં ઉતારી દીધા છે. તો હવે તમે વ્લોગમાં બન્યા રહેજો. હવે આવીને પછી કાંઈ ઘોડા બોડા ખેલવે છે તો આપણે વ્લોગમાં લેશું. બાકી તો ઓલરેડી જો અંધારું થઈ ગયું છે, કોઈ છે નહીં હવે મારી સિવાય. અને હવે હું જો અહીંયા ખુરશી ખાલી છે ને તો અહીંયા બેસવા આવી ગઈ છે. અને આ આવી તો મને બહુ હેરાન કરે છો. હું ટ્રેક્ટરમાં બેઠી ને તો મને હાથે બટકા ભરી ગયા. હા જો હા એ કે તમે મારે ઘરે આવો ને આવો એટલે બટકા ભરતો હતો. હવે તો આવીશ તું બટકું નહીં ભરતો. નહીં ભરતો હોય એટલે એને લાગણી એટલે. અને ઘોડા બહુ ખેલવા કેટલા ઘોડા ભેગા કર્યા. હા આને બહુ સરસ ઘોડો આવડે છે કે એટલો નાનો છે ને પણ અશ્વ પ્રેમી છે. જો આ બે ભાઈ બેન કેવા બાજુ જો. તો ગાઈઝ હવે ફાઇનલી આપણે જમવાનું છે. જમવાનો ઓર્ડર આવે એટલે આપણે જમી લેવાનું છે અને પછી ઓન ધ વે થઈ જવાનું છે. હે એવું છે? હા જો અહીંયા ખુરશીમાં મારી હારે બેસી ગયો છે. મારે આ નાનકડો સબસ્ક્રાઈબર છે ને એને યુટ્યુબમાં આપણે વિડીયો ચાલુ કરવાના તો એને સપોર્ટ આપજો. તાર બનાવી ને ચેનલ? અમારે બનાવી છે. આને ચેનલ બનાવ. ચેનલ નામ હું રાખીશ? તારું કઈ નામ છે? હાર્દિકની ચેનલ બનાવવાની છે. તો એને ગાય સપોર્ટ આપજો. નાનકડો એવો ગોવાળીઓ બનશે, ગાય ભેંસના અને બધા વિડીયો બનાવશે. એનું પાલન પોષણ કરશે ને એના વિડીયો તમારે જોવાના છે. એટલે નાનકડો એવો ગોવાળીઓ છે પણ હવે બટકા નહીં ભરતો. તાર ઘરે આવીશું. બસ ઘરે આવવું પડશે. હા.